હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ. અત્યારે અમે આવ્યા છીએ ગામડે. અત્યારે જો અમે આવ્યા છીએ અગાસીમાં. અત્યારે જો તમને અત્યારે અગાસીમાં આવ્યા છીએ ને મેં, તમે જો અગાસીમાંથી બતાવું તમને વાડીને બધું કેવું દેખાય છે નહીં. જો આ જુઓ, અત્યારે જુઓ સાંજ પડી ગઈ છે અને આ છે ખેતર અમારું. ખેતરમાં જો કપાસ વાવેલો છે, દેખાય છે. અને આ છે અમારી ભેંસિયા, જોઈ સાંભળે છે. અને આ છે ટ્રેક્ટર. હલો ભેંસ બેન, કેમ છે? જો સામે છે ને ઓલો ડુંગરો દેખાય ને, નંદની તારી સ્કૂલ છે ને ત્યાં શું છે? આ ઓલો મિલ છે ને પાછળ ઓલો મિલ પાછળ જ ઓલા કેસી સફેદ નથી દેખાતા? હા, થાંભલા ઈ જ છે. ત્યાં સ્કૂલ છે નંદનીની. અને ઓલું બને થાંભલાની છે ને એ અમારે 30 તારીખે સપ્તાહ બેહવાની છે એટલે ઈ બધું બને છે. એવું છે માંડો. તમે હમણાં ગયા હતા એટલે બધી ખબર હશે. કેવું છે મિત્રો? આ જે સામે રોડ દેખાય છે ને એ હાઈવે નીકળે છે ત્યાંથી ને. અને આ ગામ છે આપણે ડોડિયાળા, ગોંડલ જસદણ તાલુકાનું છેલ્લું ગામ છે ડોડિયાળા, રાજકોટ જિલ્લામાં આવે. જો આ દેખાય રસ્તો તમને અહીંથી સીધો આમ નીકળે છે. કયું ગામ આગળ આવે છે તો આપણને ખબર નથી, પણ એ લગભગ સીધું છે ને જસદણ બાજુ નીકળાય છે એટલી ખબર છે. જો ઓલી ગાડી જાય દેખાય તમને વાહન ત્યાંથી ને, સીધું ત્યાંથી નામ નીકળાય છે. બરાબર છે ને. આજુબાજુ તો અહીંયા તો જો બધી વાડી છે. ગામડામાં જે રહેતા એને ખબર જ હોય કે ભાઈ ગામડામાં કેવી મજા આવે. દેખો ગામડાની. આ છે અમારે હાણી બેન, નંદની બેન. બોલા એને ચેનલ બનાવી, ચેનલ હમણાં બનાવી દઈએ આપણે. હો, બધી બનાવી દઈશ. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ તે. બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કાલે નવા વિડીયોમાં ફરીવાર મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ.